હેલો ફ્રેન્ડ્સ. ઘાવ ઘાવ બે પ્રકારના છે, માનસિક અને શારીરિક. જે પણ લાગે એ આપણને દુઃખ દર્દનો અહેસાસ આપી જાય છે. શારીરિક ઘાવ તો સમય જતાં રૂજાઈ જાય છે, સાથે દુઃખ દર્દનો અહેસાસ પણ જતો રહે છે. પણ માનસિક ઘાવ જે અન્યના વાણી, વિચાર, વર્તન અને વ્યવહારથી આપણને લાગે છે, જેનાથી આપણું મન લોહી લુહાણ થઈ જાય છે, એ ઘા ક્યારેય રૂજાતો નથી અને ગમે ત્યારે એ ઘાવ ઉભરી આવે છે અને એ જ દુઃખ દર્દનો અહેસાસ આપણને આપે છે. આ દુનિયામાં દરેક માનવીને ક્યારેક ને ક્યારેક તો આ અનુભવ થયો જ હશે. તો શું આ માનસિક ઘાવ રૂઝવવાનો કોઈ ઉપાય નથી? ચોક્કસ છે. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં સોલ્યુશન અવશ્ય છે. આપણે આપણી વિચારની દિશા અને આપણું વર્તન ચેન્જ કરીએ તો ચોક્કસ આપણે આ ઘાવને રૂઝાવી શકીએ. એની માટે છે 5 દિશા અને 5 પગલાં અને પછી પરમ શાંતિ. પહેલું પગલું છે, ઇન્સ્ટન્ટ કોઈ પ્રતિભાવ નહીં આપતા, ત્યાં થોડી વાર અટકવાની જરૂર છે. જ્યારે આપણે સામેવાળાના દૃષ્ટિકોણથી વિચારશું કે આ વ્યંગ, આ કટાક્ષ, આ વાણીના બાણ શા માટે આવ્યા, ત્યારે આપણને એના ઘાવ દેખાશે અને ત્યારે આપોઆપ આપણા ઘાવ રૂઝાતા જશે. બીજી વાત છે ઈગો. ઈગોને બાજુ પર રાખી અને આપણે સામેવાળાને પરિસ્થિતિ સમજાવવાનો શાંતિથી પ્રયત્ન કરવો જોઈએ. ઘણી બધી ગેરસમજણ મનમાં ને મનમાં વિચારી લેવાથી થતી હોય છે. તો અહીં ફ્રેન્કનેસ કેળવવાની જરૂર છે કે જ્યાં ટ્રાન્સપેરન્સી આવશે ત્યાં અમુક સમજણ આપોઆપ દૂર થઈ જશે અને ઘાવ જે લાગવાનો છે તે નહીં લાગે. ત્રીજી વાત છે કે હું સાચો કે તું સાચો, એ વસ્તુને નહીં પ્રાધાન્ય આપતા આપણો સંબંધ સાચો છે એને પ્રાધાન્ય આપવાનું. એ સમજણ કેળવવાની છે, કારણ કે દરેકની વિચારસરણી અલગ છે. એટલે અહીં કોઈ સાચો કે ખોટો નથી કે નથી એનું કોઈ માપદંડ. અને આ વિચાર, આ સમજણ આપણામાં આવશે તો ઘા લાગશે જ નહીં. અહીં સંબંધ સાચો કરવાનો છે, એ ભાવના આપણને આનેથી પર રાખશે. ચોથું છે પોઝિટિવ એટીટ્યુડ. આ મને શા માટે કીધું અને આ મારા માટે શું મહત્વતા રાખે છે, એ વસ્તુ આપણે ઇઝી લઈ લઈએ. કોઈના વ્યંગ, બાણો, કટાક્ષોને આપણે ઇઝી લઈ લઈએ અને આ સમજણ કેળવીએ ત્યારે ઘણી બધી વસ્તુ ત્યાં જ અટકી જાય છે. આ સાથે એક સમજણ એ પણ કેળવવાની છે કે અહીં શાંતિ અને ધીરજ રાખવાની જરૂર છે, કારણ કે ગુસ્સામાં માનવી વિવેકભાન ચૂકી જાય છે. તો અહીં આપણે એક શાંતિ, સમય, સ્પેસ આપવાથી ઘણી વસ્તુ શાંત થઈ જાય છે. અને પાંચમી વાત છે આપણું મધુર અને પ્રેમાળ હાસ્ય. લડવાથી, ઝઘડવાથી કોઈ પ્રશ્નનો હલ નહીં આવે, પણ શાંતિથી બેસીને શાંત ચિત્તે વાતચીત કરવાથી ઘણા બધા પ્રશ્નોનો હલ આવી જાય છે. તો મિત્રો, આપણે આ સમજણ કેળવવાની છે, પણ આની માટે એક શરત છે અને એ શરત છે તમારું મન સ્વચ્છ અને નિસ્વાર્થ હોવું જોઈએ. જ્યાં સ્વાર્થ અને કપટ છે ત્યાં આ વસ્તુ કોઈની કામ લાગે અને ત્યાં આ મલમ પણ કામ નથી લાગવાનું. આ જીવનમાં જે આપણું નથી તે આપણને ક્યારેય મળવાનું નથી અને જે આપણું છે તે કોઈ લઈ નથી જવાનું.
આ વિશ્વાસ આપણે કેળવવાનો છે. જ્યારે આપણે એકબીજા સાથે પ્રેમ, વિશ્વાસ, ઉષ્મા એ કેળવશું ત્યારે આ ઘાવ લાગતો જ ત્યાં અટકી જશે. તો એક વસ્તુ આપણે દરેક જણ સ્વીકારીએ અને કેળવીએ કે ઘાવ આપવો નથી, પ્રેમ આપવો છે. ઘાવ સહેવો નથી, પણ એક સમજણને સેવવી છે. જે નથી મળ્યું તે મારા નસીબમાં નથી, અને જે મળ્યું છે તે મારું નસીબ છે. આ વિચારથી મિત્રો આપણે હળવા ફૂલ બનીને જીવીએ અને મસ્ત જીવીએ. થેન્ક યુ.